बोलिए बाल मुकुंदेश्वर महादेवनी जय। गजानंद गणपति देवनी जय। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मम देवा सर्वकार्येषु सर्वदा। वासुदेवं सुतं देवं कंसचारूढमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। तस्मै श्री गुरुवे नमः। હવે પાંચ ભાઈ આપણે ઊભા થઈને દીપ પ્રગટાવવાનું છે, એટલે અશોકભાઈ છે, આપણે બાબુભાઈ છે, નાથા દાદા છે, બધાય આવી જાઓ. પાંચ ને એમાં બધાય આવી જાઓ, પણ પાંચ નો એટલે પાંચ પરમેશ્વર કહેવાય છે, એટલે પાંચ નો નામ લીધો. દીપ જ્યોતિ પરમ બ્રહ્મ દીપ જ્યોતિ જનાર્દનમ દીપ જ્યોતિ નમસ્તુભ્યમ સર્વ વિઘ્નમ પ્रणनाशिदे। ओम श्री दीप दीप्ताभ्यो नमः। अशोक भाई अगरबत्ती प्रगटावी दो। अगरबत्ती पांच धरती का मुख हुआ उजाला सत सपने चल के सत सपने चल के ज्योति कलश छलके ज्योति कलश छलके हुए गुलाबी लाल सुनहरे हुए गुलाबी लाल सुनहरे रंग दाल बादल के ज्योति कलश छलके ज्योति कलश छलके। આમ તો સરસ મજાના મંગલાચરણ પવન દાદા શાસ્ત્રીએ જે પૂજન
જે ભાવ પ્રગટ કર્યો છે, અને આપણે બધા ભગવાન શિવજીના ઉપાસકો છીએ, અને બીજનો દિવસ છે ત્યારે આપણે પણ સરસ મજાના ભાગવત થી માંડી એક એક પુરાણોને આપણે યાદ કરીએ છીએ. તો આજે એક એવી વાત છે કે બાલ મુકુંદેશ્વરની અસીમ કૃપા. અસીમ એટલે એની કોઈ સીમા નથી, પણ આપણને ખબર નથી કૃપા એ શું. તો આવા કૃપા પાત્ર આપણે બધા બનીએ અને વધારેમાં વધારે ગૌ સાહિત્યને વહેતું કરવા માટેનો પ્રયાસ છે. ન તો કોઈ ફાળો ફંડ, પણ જ્યારે આ કથા શરૂ થાય છે ત્યારે આટલી બધી જહેમત ઉઠાવી, જેમ બગદાણામાં મંજી દાદાએ મહેનત કરી છે, એમ આજે બાલ મુકુંદેશ્વરમાં ભાઈ અશોકભાઈ થી માંડીને તમામ ટ્રસ્ટીગણ ઘણા છે, બધાનો સાથ સહકાર છે. નાનામાં નાના માણાનો સાથ હોય તો આવા ગૌ કથાની મુહૂર્તમાં આપણે જે ધારીએ છીએ એના કરતા પણ વધારે પ્રભાવ મળે છે. તો અશોકભાઈની પોતાની ઈચ્છા છે કે ધરમસિંહ બાપા તમારું હું સ્વાગત કરું ફૂલહારથી, તો આપણે બધા તાળીઓથી વધાવીએ. એટલે અશોકભાઈ એમનો એક ભાવ વ્યક્ત કરે છે, અને પછી આપણે કાયદેસર જે કથા છે એ કથાના માહોલમાં આવી જાય. વરદ અભય એવા બટુક ભૈરવ સુધા કલશ પાસ અને કોષ ફણી સમા સાક્ષાત આ કાળ દેવતાઓને પણ હટાવી અને આપણે ત્યાં સરસ મજાના દેવાધિદેવ મહાદેવને આંગણે કાળ ભૈરવને પણ આપણે વંદના કરી અને સરસ મજાની ગૌ માતાની આપણે આરતી કરવાની છે. તો આરતી આપણે બધાય તાળીઓના ગડગડાટથી આરતીમાં સાથ આપજો. સરસ મજાની ગૌ માતાની આરતી. અને આજના જે કલાકારો છે, સંગીતકારો છે, એ રીતે મળે છે કે એમના ભાવથી, નહીતર લેવા જઈએ તો એમની ખૂબ ફી થાય છે. વંદે ત્રિલોકતારિણી ગૌ માતરમ નમામિ ગૌ માતરમ નમામિ. ધર્મ રક્ષતી ગાય ગાય રક્ષતી ધર્મ. ગૌ માતા जगत में बड़ी देवी देत जीवन दान सृष्टि के प्रारंभ में ही मां करती जग कल्याण. આવી ગૌ માતાની આરતી થઈ રહી છે. ओम जय जय गौ माता देवी जय जय गौ माता मंगल मुक्ति प्रदायन मंगल मुक्ति प्रदायन जन्म मरण का
પાવન મોક્ષ પાએ બોલ્યો ગૌ માતની જય. ગાવો પશ્યામહુ નિત્યમ ગાવ પશ્યન્તુ મા સદા. માં ગાય પોતે કે છે કે આ જગતનું હિત કરવા માટે તમામ દેવી દેવતાઓનું જેમાં સ્થાન છે ઈ ગૌ માતા ન હોય તો હજી પણ સૃષ્ટિ ટકે એમ નહીં એમ કહી શકાય. પણ આપણને ગૌ માતમની ખબર ન હોય એટલે આપણે વાકમાં નથી. જ્યારે આપણા શાસ્ત્રો ઉપનિષદો પુરાણો એ બધાય આપણે કંઠસ્થ હોય છે બ્રાહ્મણોને, પણ આપણે વિદ્વાનો પાસે કથા કરાવી હોય તો કથાનું જે મૂળ તત્વ હોય એ જ કથા કરવાની હોય. બાકી તો વ્યથા થાય છે, વચ્ચે જોક્સ આવે છે, ન સાંભળવાનું સંભળાય છે, પણ એટલું બધું આકરું નથી કેતો. પણ કથાનું માધ્યમ આવે ને તેથી તમે એક દી પાછા ન આવ્યા હોય સાંભળવા. એટલે બધાની સામૂહિક ભૂલ છે. અને એવી ગૌ માતા મારા તમારા હૃદયમાં
આ ભાવ પ્રગટાવે છે. આ ગૌ માતાની કથા ન તો એકલા અશોકભાઈ કરી શકે, ન તો આખું સૃષ્ટિ ચેરિટેબલ ટ્રસ્ટ પણ ન કરી શકે. ખુદ ગૌ માતાને એમ થયું. અને આ જે બોળ છોછ ગૌ પૂજનના નિમિત્તે આપણે કરી છે. તો ગૌ પૂજન શું? ખાલી ગાયને સાંડલો કરી દઈએ એટલી જ આપણને ખબર છે. આ ગાય મૃત્યુલોકમાં શું કામ આવ્યા છે? ગૌ માતા અહીંયા ન આવી હોય તો કથા ક્યાંથી થાય? અને જેમ ગૌ માતામાં 33 કરોડ દેવ છે, એમ સૂર્યપુત્રીમાં તાપી. તાપીનું ઉદ્ભવ મહેન્દ્ર પર્વત છે, સાતપુડાના પર્વતમાંથી. ત્યાંથી ધીમી 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 તાપી મયા ગેલ કરતી સર્પાકારે વાકી સુકી સીધી. પણ માં આ સૃષ્ટિ નિર્માણ થઈ, જેમ સૃષ્ટિ નિર્માણ થઈ ત્યારે ગાય પ્રગટ થઈ હતી ને, એમ પહેલી નદી આ બ્રહ્માંડની બોલીએ તાપી માત કી. ગંગાજીને તો ભગીરથ રાજાએ તપ કર્યું ત્યારે પ્રગટ થયા. પણ સ્વયં તાપીમાં ભગવાનના વચને બંધાઈને કે છે, ભગવાન આ સૃષ્ટિમાં મનુષ્ય લોકને તાપ લાગે છે ને, એ તાપ દહના તરીકે હું જાઉં, પણ હું જ્યારે દરિયામાં મળું ત્યાં 33 કરોડ દેવ કાયમ રહેવા જોઈએ. ગરવા ગિરનાર જેવું સુરતનું ધામ છે, કાયમ માટે 33 કરોડ દેવ રે. કોઈ ધર્મ, કોઈ સંપ્રદાય, અહીં બધી ભાષા જુદી જુદી બોલે, પણ ભગવાન આરે પ્રેમ. અને એમાંય દાતારોની દેણ, એટલે આ ભૂમિને પરશુરામ ક્ષેત્ર કહેવામાં આવ્યું છે. બાપ કર્ણભૂમિ કહેવામાં આવી છે. એટલે ગાય માટે ટેલ નથી નાખતો, ખાલી હું યાદ જ કરું છું. કારણ તાપી ગુપ્તેશ્વરા પ્રકાશાયમ રામ ક્ષેત્ર સુંદરી સર્વથા દુર્લભા તાપી તીર્થ સ્થાને વિવિષ્ટા. આખા બ્રહ્માંડમાં જો કોઈ સૌંદર્યનો ખજાનો હોય, ભાવ ને ભક્તિ ઉભરાતી હોય, તો એ તાપી મયાનો કિનારો છે બાપ. અને એ તાપી મયાના કાંઠે આપણે ગૌ કથા કરીએ. અને એમાંય આપણા ભોળાનાથ નમો વાય ભૂતાય થાનમ ભયાનમ જટામાં જલન કે હર હર મહાદેવ. ભોળાનાથની કૃપાથી આપણે બાલ મુકુંદેશ્વરના શરણે એક આ કથારૂપી પુષ્પ ધરવાનું છે. તો આપણી આ કર્મભૂમિ છે, કાઠિયાવાડી માટે કર્મભૂમિ છે. તો કર્મભૂમિ 3 પાન વળશે કર્ણ દેવની રે વાલા. કર્મભૂમિ 3 પાન વળશે કર્ણ દેવની. એ ઋષિ મુનિ જમદગ્નિ એટલે પરશુરામના પિતા. પરશુરામ અહીંયા ચિરંજીવી છે બાપ, દાતારોના હૃદયમાં. એ ઋષિ મુનિ જમદગ્નિ કપિલ ભગવાન કે આવડો સૂર્યપુર નગર સુહામણો રે. આવડો સૂર્યપુર નગર ગણપતિને પણ આપણે શ્લોકથી બેસાડ્યા છે. શૈલ સુતાસુત સિંદુર યાનન સંકટ ગંધ સદાશિવ નંદા. એક રંદી સુરંદી ભર બદન બાલ બિરાજત સંદા. જેના કપાળમાં ભાલમાં ખુદ ચંદ્રમા હોય, શીતળતા હોય, ભાવ હોય, ભક્તિ હોય. અને એના બાપ એટલે ભોળિયાનાથના મંદિરે સુરતમાં ફેલાવેલી ગૌ કથા, ગૌ માતાના નાદની આરે તાળીઓ બોલીએ ગૌ માતાની. બ્રહ્માને જબ સૃષ્ટિની પાઈ, તબ સે ગૌ માતા આઈ. ब्रह्मा ने जब सृष्टि निपाई, तब से गौ माता आई।
शिवालय और शिव का ओही शिवालय। તમામ શિવ ભક્તો એક ગાય માતાને પૂજી લે એટલે તમામ 33 કરોડ દેવ અને આ છે જીવતું શિવાલય છે બાપ। એટલા માટે અહીંયા પહેલી ગૌમત ગૌતા થઈ છે બાપ। नीत सेवा करी मनुज कीन है रुकुती ए बड़ भागी। जेने जेने गायोनी सेवा करी से बाप ए सेवा આપણે બળભાગી છીએ। પણ આજની આ કથામાં આપણે ગાય શું એ ખાસ જાણવાનું છે અને ગાયની રક્ષા કરવા માટે આપણે આ ધરતી ઉપર આપણે બિરાજમાન છીએ। ધરતીની કેવી તાકાત છે બાપ। ધરતી એ પણ ગાયનું રૂપ છે। ધરતી માતા તમને લાખો પ્રણામ। ધરતી માતા તમને લાખો વંદન અને તમારી તોલે કોઈ ના આવે। એક જ ધરતીના તત્વો જુદા તીખા મીઠા બધા સ્વાદ આપતા હોય અને ઈ ધરતી ખોબલે ખોબલે પીરસી હોય ખાંડ એવા તો આપણને પરમ તત્વ બધું આપ્યું છે અને એ જ ગૌમાતાનું રૂપ બીજું એટલે ધરતી છે। અને એ ધરતીના પોકાર સમી ગૌમાતા પોકાર કરે છે કે મને ધોકા મારીને કાઢી મૂકી હોય તો આજ ધર્મ કવિની કલમે એ લખાય છે કે રક્ષા કરો દુખડા હરો ગાવલડી માતના। हे रक्षा करो दुखड़ा हरो गावलडी मातना। गावलडी विश्वनी माता छे। रक्षा करो दुखड़ा गावलडी माता। गावलडी विश्वनी माता छे। हे रक्षा करो दुखड़ा हरो गावलडी मातना। गावलडी विश्वनी माता छे। जय हो गौ माता की जय हो वाला। प्रथम प्रगति थया विष्णुना मुखथी। प्रथम जय हो विष्णुना मुखથી પ્રથમ સ્વર્ગમાં ગાય હતી। વિષ્ણુ દરરોજ પૂજા કરતા હતા। सत्य वचन तेजे प्रगट्या रे। हे सत्य वचन तेजे प्रगट्या रे। આ ગીતની માલિકા સત્ય વસન તેજ। ગાય જેટલું કોઈ આ બ્રહ્માંડમાં વિશ્વમાં તેજ નથી અને એ ગાવલડી માટે આપણે બધાને ખબર નથી એટલે જ આપણે ભૂલ થઈ છે બાપ। ગાય પ્રથમ પ્રગટ થઈ છે। ઘણી જગ્યાએ દાખલા છે। આપણું ભારતનું આ શાસ્ત્ર આપણું સાહિત્ય દ્વિકલ્પિત છે। બધી ડબલ વાતો છે। એમ ગાવલડી જ્યારે પ્રગટ થઈ છે આપણે બધાય કહીએ છીએ કે જે ગાયને પ્રગટ થવા માટે સમુદ્ર મંથન કર્યો તો હા સમુદ્રમાંથી ગાય પ્રગટી હતી એ વાતની તો આપણને ખબર છે વાલા। પણ જ્યારે સૃષ્ટિનું નિર્માણ થયું આખી સૃષ્ટિ તમામ મનુષ્યને ભગવાને મનુષ્ય બનાવીને આ સૃષ્ટિ રચના કરી બાપ। અને આદિથી અંત સુધી સૃષ્ટિમાં મનુષ્ય અને દાનવ ઝઘડતા આવ્યા છે। મનુષ્ય અને દાનવ ઝઘડતા આવ્યા છે। જ્યારે જ્યારે દાનવો આપણા મૃત્યુલોકના માનવી ઉપર હલો કરે એટલે માનવ હારી જાય ને દાનવ જીતી જાય। તો આવા દાનવ જીતી જતા હતા ને ત્યારે ત્રાહિમામ શરણાગતમ શાંતાકારમ ભુજગ સૈનમ પદ્મનાભમ વિશ્વાધારમ
આખા વિશ્વના આધાર હે વિષ્ણુ ભગવાન, તમે અમારી આરતું સાંભળો કે અમારે ધર્મ રક્ષવા માટે અમે હારી જઈએ છીએ તો કે હથિયાર આપો. ભગવાન વિષ્ણુ કે છે એમને હથિયાર ન અપાય. પેલા નેજવું નાખીને જોયું આમાં માણા કેટલા, કારણ કે હું તમને હથિયાર આપું તો જીરવાય એમ છે. ઘણાયને પૈસો આપ્યો છે ને, જીરવાતો નથી બાપ, જીરવાતો નથી. ધર્મ કવિએ કલ્પના ખોટી નથી કરી. અને ભગવાને કીધું, ભગવાન છે યુક્તિ કરે છે કે હું તમને એમને કઈ વસ્તુ ન આપું, તો તમારે કઈક મને આપવું જોઈએ. કાળા માથાના માનવી કે ભગવાન સૃષ્ટિના રચયિતા આપ, અને તમે અમારી પાસે માગો, અમારી પાસે એવું શું છે? ત્યારે કે છે તમારી પાસે છે એવું મારી પાસે નથી બાપ. આ મૃત્યુલોક છે, આ મૃત્યુલોક છે બાપ. ભગવાન ખુદ કે તમારી પાસે છે એવું મારી પાસે નથી. મનુષ્યને કીધું તમારી પાસે વસન છે, એ વસન આપો બાપ. એટલે તો ભજન વાળા કે છે વસને સ્થાપન થાય બાપ. આપણે વસનમાં નથી એટલે ખબર નહીં. ભગવાનની હારે વસને બંધાણા મૃત્યુલોકના માનવી. અને વસનમાં શું બંધાવાનું? એ કે આ હથિયાર તમને હું આપું, અને આ હથિયાર પાછા તમારે જ્યારે યુદ્ધ જીતી જાવ તમે અને રાક્ષસો હારી જાય એટલે તુરત જ તમારે એને દૂધે ધોઈ પૂજા કરી, સ્વચ્છ નદીઓના નિર્મળ નીરથી ધોઈ અને પછી પૂજા કરવાની દરરોજ. પહેલા આપણા દેવી દેવતાના મંદિર નહોતા, સ્થાપન હતા, ગોખલા હતા, એક ત્રિશૂળ હોય, એક તલવાર હોય, આવા ભગવાનના આયુધો પૂજાતા, બાણ પૂજાતું. એટલે કીધું કે હથિયારની પૂજા કરવાની. અને આવી રીતે વસને બંધાણા. ભગવાને હથિયાર આપ્યા, પણ માણસ ને એ તો બાપ માણસ છે, કોઈ દી જાયલો નથી રહેતો. માણસ છે પણ બધાય જનાવરના લક્ષણ છે, જનાવરના. કારણ જનાવરના લક્ષણ કેવા છે આપણે પણ કબૂલ કરવું પડશે. ગૌ માતાની કથામાં હું કઠણ વસ્તુ કહે, શ્વાન કને થી ભસતા શીખો, ઊંટ કને ગાંગરતા શીખો. જ્યાં હોય ને કૂતરાની ઘોડે હાવ હાવ જિંદગી પૂરી કરે બાપ. વૃદ્ધ હોય તોય ભલે, નાનો હોય તોય ભલે. અને એટલે કવિ કે શ્વાન કને થી ભસતા શીખો, ઊંટ કને ગાંગરતા શીખો. હા મયુર, મારી ઘોડે બે શબ્દો આવડી જાય, જમીને ગાંગરવું બાપ. વાણી કઈક આવી વધવાની હોય છે. ઊંટ કને ગાંગરતા શીખો, શિયાળથી છે તરતાથી. સુખ કને મીઠું બોલતા શીખો, સુખ કને મીઠું બોલતા. કેવું મીઠું બોલે? દીકરો વરાવો હોય, લોન લેવી હોય, આપણે બધા જાણીએ છીએ ને, આપણે કરી બેઠા છીએ બાપ. એટલે ગૌ માતાના આશીર્વાદ વગર, અને ગૌ માતાના આશીર્વાદની તો આ ગૌ કથા પછી કેટલી ખબર પડે. પણ આપણા પોતામાં ભગવાનનું તેજ છે, કારણ કે ભગવાને ગાયને ઉત્પન્ન કરી ક્યાંથી પ્રગટ થઈ એ વાત તરફ જવું છે. તો એ ભગવાનની ગાયને આપણે રક્ષા કરવી પડે. આ એક અદુક્તું કહેવાય. રક્ષા કરો દુખડા હરો, ગાવલડી માતના ગાવલડી વિશ્વની માતા છે. આજે આપણે રાષ્ટ્ર માતા કરવા બધા મચીએ છીએ ને, આપણા રાષ્ટ્રની માતા હોવી જોઈએ. તો ઈ તો પદ નાનું છે અશોકભાઈ. આ ગૌ કથાનું ફળ ઈ જ છે બાપ. બધાય કે છે કે આપણી રાષ્ટ્ર માતા નહીં, અને મોટો દરજ્જો વિશ્વ માતા છે. ગાવલડી વિશ્વની માતા છે બાપ. કેદી કોઈ દેશમાં કપાતી હોય કે ન કપાતી હોય મેં નથી જોયું, પણ અહીં કપાતી જોઈ છે ને, એટલે અમારા હૃદયમાંથી આવા ગીતો નીકળે. હા, બીજા દેશો તો નહીં કાપે માં કહે, અને ઈ માં અહીંયા સહન કરે બાપ. ભારતમાં આટલી બધી સહનશીલતા વાળી માં, અને આપણી માં પણ આપણને સહન કરે છે. નક્કી કરી લેજો. અને દીકરીઓ માતાઓ, માં છતાં પેલા માં બનવાની તાકાત આવશે. તમે શક્તિ છો. પેલા તો જાણે દીકરીને હાહરે મોકલે, એટલે કોઈ પણ જગ્યાએથી દીકરીને હાહરે મોકલે એટલે એના મા બાપ વળાવે ત્યારે નક્કી થઈ ગયું કે હવે અમારે દીકરીનું મોં જોવા નહીં મળે. પણ દીકરીના આશીર્વાદ કેવા આપે? કહે બેટા, આ 72,000 નાડી અમારી મારી હતી માં કે જનેતા, 350 હાડકા બાપના, તઈ તારે અહીંયા પ્રગટ થવું પડ્યું, જન્મ લેવો પડ્યો બેટા.
તો હજી મા બાપની ઋણ તારી માથે અધૂરા છે. દીકરી પરણીને હારે જાય તો દીકરાના ને દીકરીના બેયના ઋણ અધૂરા હોય. દીકરો તો મા બાપને ભેગા રાખે, આજના યુગની વાત નથી. એ તો ઋણમાંથી મુક્ત થઈ જાય. પણ અશોકભાઈ, દીકરી ક્યારે ઋણમાંથી મુક્ત થાય? કે એના મા બાપ દીકરીને વળાવે ત્યારે આહમાંથી આશીર્વાદ. આશીર્વાદ દેવાના નહીં. તો તમે ગૌડા માણસ છો. તમારા દીકરો દીકરી પૌણીને આવે કે વહુ પૌણીને લાવે, હખીન હોયલાથી આમ મંડે ટસાક્યા ફૂટવા, પોવર ના થાવ, મા બાપની સેવા કરો તો એ ડોહીન બાવડું જાલીને કહેવાય તમે કરી હતી, પરંપરા તમે તોડી છે ને હવે સેવા કરો. પણ જ્યારે દીકરીને વળાવીએ ને ત્યારે એના કાનમાં ઈ કહેવાનું હોય, બેટા તારે મા બાપની સેવા અધૂરી મૂકીને જવાનું છે હાહરીએ ને શિવરંજી. તારે મા બાપની સેવા કરીને અધૂરી મૂકીને જવાનું છે ને બેટા. જા, મારા અંતરમાંથી મા બાપથી મોટું કોઈ નહીં, આશીર્વાદ મળી જાય. બેટા મારા આશીર્વાદ છે, તારા હાહુ હારાની સેવા કરજે, 1000 ગણું પુણ્ય મળશે. બાપ મા બાપ કરતા 1000 ગણું પુણ્ય. અને ઈ માવતરોએ મર્યાદા ને મા બાપ સમાન 1000 ગણું પુણ્ય લેવા માટે હાહુ હારાની સેવા કરી. બાપ અને એની દીકરીને આપણે ઓળખા નહીં. ભારત આઝાદ થયા પછી એવો સ્વાર્થી યુગ આવી ગયો કે દીકરી તુને માના ઉધર મારે સિનાકી, આવી કરવી કોને વાતડી રે. આપણી દીકરી હારે દુખી હોય તો આપણે બધા અકળાઈ જઈએ, પણ માના પેટમાંથી કપાવી નાખી દીકરીની દિશા શું છે બાપ. અને પાછા કહી છે દીકરીને ગાય દોરે ત્યાં જાય. આ ગાય શું કામ ઉત્પન્ન થઈ વાત પેલા સાંભળો બાપ. તો ભગવાન વિષ્ણુને મનુષ્ય જ્યારે લડાઈ થઈ અને લડાઈ થઈ એટલે જીતી ગયા પછી જે મનુષ્યો હતા એના હથિયારનો દુરુપયોગ થયો. પૂજા ન કરી, માણસ ને જનાવર જેવો છે, ધારે કઈ કઈ કરે કઈ. એટલે એ હથિયારથી આપસ કી બાત મેં કટવું હવે હિન્દવાન. આજનું રાજકારણ પણ માણાને માણા મારી નાખે એવું થઈ ગયું બાપ. આપસ કી બાત મેં કટવું હવે હિન્દવાન. દેશનું ભલું થાય તો રાજકારણની જરૂર છે બાપ. દેશનું ભલું કરવાની જરૂર છે. એ ગૌ માતાના દૂધ પીધા હોય એનાથી થાય. અને આપણા વડાપ્રધાનને કેદી કાન ખોલીને સાંભળવું પડે ગાયનું દૂધ પીતા. તો અત્યારે ગાયના કતલખાના બંધ ન થાય તો લોહી પીધા સમાન છે બાપ. અને એ થઈ જાય રાતોરાત 1000ની નોટું ખોટું થાય, કોઈ પણ કાયદા થાય, વટ હુકમ થઈ જાય રાજુભાઈ. તો એવો કેમ કાયદો ન થાય કે 20 વીઘા જમીને ગાય બળદ નો રાખે એની જમીન જપ્તે થઈ જાય. આ 5,000 વીઘા વાળા જમીન ગૌશરણ વળાઈ ગયું છે બાપ. અને નો ગાય રાખી શકે તો વગર કીધે ગાયનું ગૌશરણ છૂટું થઈ જાય બાપ. આ વિશ્વની માતા હતી, આટલી ટૂંકી કરી રાજકારણ. આના કરતા તો સુરતની ધરતીમાં 450 વર્ષ પહેલા મુસ્લિમ શાહી શાસન, દિલ્હીના સકંજા હેઠે અહીંનું શાસન. હવે મુસ્લિમ શાહી શાસન અને આટલા હિન્દુ આ દેવ મંદિરે બાપ તાપીના તીરે કરોડો તીર્થકરો આનંદ કરતા હોય, કલોલ કરતા હોય, પ્રભાતિયાથી માંડી ભજનિયાની ધૂપ બોલતી હોય. આ સુરત ભલે મુસલમાન શાહી શાસન હતું, લખીજ ખાન, મોહમ્મદ ખાન 2 સુબા હતા, પણ એમનો પ્રધાન હારો હતો. એટલે પ્રધાન હારો હોવો જોઈએ. હારો મોકલી ન્યા ખરાબ થઈ જાય એવો યુગ છે. આપણે હારો છે કોઈ ને બાપા, પણ તકલીફ ઈ છે કે ઠેઠ થી ઠેઠ સુધી હડેલું છે બાપ. તો એનો પ્રધાન કોણ હતો? લખીજ ખાન, મોહમ્મદ ખાન મુસલમાન નો. ગોપી મલેક વાણિયો હતો બાપ. અને ઈ વાણિયાએ કાયદો કર્યો તો રાજમાં પ્રધાન કરી અગે કે મુસલમાનને પણ હવે સુરતની ધરતીમાં નવા રહેવા આવવું હોય તો આંગણીએ ગાય રાખવી પડશે, ગાય. તો અત્યારે કઈ પ્રધાન કે ગામ કે ઉપરી કે પ્રમુખ કે હમુકો ગાયને આવતી બંધ કરી અગે એવા કાયદા કરી અગે બાપ. પણ ગાયને રખડવું પડે એમ જ નથી. સરકાર વટ હુકમ કરે ને આમ આટલી જ વાર લાગે બાપ. આ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તો આપણને હમણાં મળ્યા. મેં આ 35 વર્ષ પહેલા લખ્યું છે આવો સમય આવશે બાપ. અને આજ મને જૂનું ભગવાનની હાજરીમાં નરસિંહ મહેતાએ ગાયું છે. ઈ ગીત મને યાદ આવ્યું. ગાય લાવો ને ગોતી મારા વાલા, ગાય લાવો ને
લોકો ગાયો હાચવતે, અને હવે આપણી પાસે ગાય હોવા છતાં કેવી ગાય ગોતવી બાપ? એટલે આ ગૌ કથા લખી છે. ગૌ કથામાં આપણે આગળ જતા આપણે ગૌ માતાની જ સેવા કરવાની છે. ભગવાનના પ્રાગટ્યની વાત કરી દઉં ગાયની. પધારો પધારો. વશિષ્ઠ બાપજી ની વાત હમણાં કરવા જઈ રહી છે. ત્યાં વશિષ્ઠ વિદ્યાલયમાંથી વિદ્યાર્થીનીઓ, માતા બહેનો, અને થોડી જ વારમાં અમારે ગોરધનભાઈ ગજેરા સાહેબ પણ આવી જશે. કારણ કે આ કથા આમ તો કથા નથી બાપા, આ વ્યથા છે, ખૂબ વેદના છે. સર તમે હા હા વાંધો નહીં. તો આવી સરસ મજાની કથામાં અને વિદ્યાર્થીઓને પણ ખબર પડવી જોઈએ કે ગાય શું છે. મારા બાપ, ગાય લાવો ને ગોતી. ભગવાન વિષ્ણુજીના મુખમાંથી એક દી અમોઘ તત્વ નીકળ્યું, તેજ. હમણાં જ બેને ગરબામાં ગાયું હતું કે સત્વ તેજ, સત્વ તત્વ તેજ ઈ ગાવલડી. તેજ ઈ જ ગાવલડી છે. પધારો સર, પધારો. સત્વ તત્વ તેજ એ જ ગાવલડી છે. અહીં સંગીતકારો પણ આવી આવો. સત્વ તત્વ તેજ એ જ ગાવલડી છે. તો ભગવાન વિષ્ણુના શ્રી મુખમાંથી તેજનો અંબાર કરતો તેજ નીકળ્યું. પણ એવું તેજ નીકળ્યું. ગોરધનભાઈ આવી આવો, વડીલો આવી આવો. સત્વ તત્વ તેજ નીકળ્યું છે ને એ તેજ એના 4 ભાગ થયા છે. અશોકભાઈ, આપણે બળભાગી છીએ કે આવી મૂળ કથા સાંભળવા મળી. તો આવા સત્વ તત્વ તેજના 4 ભાગ થયા ભગવાનના શ્રીમુખમાંથી. ખાસ કાન દેજો, ધ્યાન દેજો કે અમોઘ તત્વ, અમોઘ તેજ, અને એ તેજમાંથી પધારો પધારો. સત્વ તત્વ તેજમાંથી 4 ભાગ થયા. પહેલો ભાગ મને તમને મનુષ્યનો જે આત્મા છે તેજ છે. એટલે આપણે જે જમીએ છીએ, ખાઈએ છીએ ને સાહેબ, જે આપણે ખાઈએ છીએ ને એને પસાવવા વાળી શક્તિ, એને વાડવાનલ અગ્નિ કહેવાય. અહીં આગળ બી આવો. વાડવાનલ અગ્નિ કહેવાય. અને એ અગ્નિ નો હોય તો આપણે પચે નહીં. એટલે પેલું તેજ મનુષ્યના હૃદયમાં વાડવાનલ અગ્નિ, અને બીજું તેજ એ બ્રાહ્મણો છે. હમણાં જ પવન દાદાએ શ્લોકથી આ કાર્યક્રમને શરૂ કરાવ્યો. એ બ્રાહ્મણો છે. બીજું તેજ બ્રાહ્મણો, અને ત્રીજું આ શિક્ષણ યુગને પણ કહેવું પડે કે ત્રીજું તેજ કયું છે કે બાપ આપણે અક્ષરો લખી છે, વાણી શાસ્ત્રો, આ ત્રીજું તેજ ભગવાનના મુખમાંથી નીકળેલું. અને ચોથું તેજ છે એ ગાવલડી નીકળી બાપ, ગાવલડી. અને એ ચોથું તેજ ગાવલડી નીકળી છે. પણ ગાવલડી ને ભગવાને કાયમને માટે સ્વર્ગમાં દરરોજ ભગવાન પૂજા કરે છે. અને આવી મજાની પૂજા કરતા હોય ને, ભગવાન પોતે પૂજા કરતા હોય, પણ ભગવાન એટલા માટે પૂજા કરે છે કે આ ધરતી ઉપર જ્યારે જ્યારે તકલીફ પડશે ને ત્યારે ભગવાન પણ ગાયની પૂજા માંડશે કરવા, ગાયને સરાવવા જાહે. અને તમને બધાને આ ધર્મ કવિની તરફથી એક ગીતમાં શબ્દો કહું છું કે તમે સેવા કરો તો ગૌ માતની કરજો. બાપ, સેવા કરો તો ગૌ માતની કરો, પછી બીજી સેવાનું કામ નથી. એટલા માટે કે આ સેવા કરશું તો મેળ આવશે બાપ. હે સેવા કરો તો તમે ગાયુતની કરજો, બીજી સેવાનું કામ નથી રે. બધા તાળીઓ વગાડજો. જય
રહ્યા છે વૈકુંઠમાં. અને ઈ ધર્મ રક્ષવા ક્યારે આવી એટલા માટે આગલી વાત હું કરતો હતો કે આપસ કી બાત મેં કટુ હોય હિંદવાન. આજનું રાજકારણ જોઈ લ્યો, વગર હથિયારે માણસને મારી નાખે. બાપ, આ ખેતી પ્રધાન દેશ છે ને એને બદલે ગુંડા પ્રધાન થઈ ગયો છે. સંસ્કૃતિ જળવાતી નથી, શાસ્ત્રોને નિયમ પ્રમાણે વર્તતા નથી, ગાય માતાને પાળતા નથી ને વૃષભને પણ પૂજતા નથી. બાપ, પૂજવાની તો ક્યાં વાત રહી, વૃષભ ધ્રુજે છે. બાપ, ક્યાં જઈને ફરિયાદ કરે? આવા દેશની ગરિમા જાળવી હોય તો ગૌ માતા જોઈએ. ગોરધનભાઈ, ગૌ માતા જોઈએ. અને ગૌ માતા છે રાન રાન પાન પાન રખડી રહી છે. બાપ, આહુડા પાડતી પાડતી ગાય કે છે હું આ ક્યાં કડે ફરિયાદ કરું. અને એટલા માટે આમ તો ગીતડા ઘણા છે, પણ ગીત કરતાય આપણે ગીતની સાથે સાહિત્ય લઈએ છીએ. એટલા માટે આ ગાવલડી ભગવાન પૂજા કરે છે. એમ કરતા કરતા અહીંયા મૃત્યુલોકમાં તમામ માનવીઓ હથિયારની પૂજા છોડી દીધી અને હથિયારથી માણસ કપાય. આપસ કી બાત મેં કટવું હોય ત્રયમામ પુકાર થઈ ગયો કે જે હથિયાર ધર્મ રક્ષવા આપ્યા હતા એને બદલે ધર્મનો વિધ્વંસ થવા માંડ્યો. અને આ ધરતીનું બીજું રૂપ ગાય છે. ગાય ભગવાન ન્યા પૂજે છે ને એને દુઃખ મીંડું લાગવા કે ગાવલડી ભાંભરવા મંડી હું મારી દશા થાય. બાપ, આખી ધરતી મંડી ધ્રુજવા અને ધરતી ધણે ધ્રુજે ત્યારે એમ કહેવત છે આપણી, અને એક દુહો છે, સંત ના હોત સંસાર में તો જલદાત બ્રહ્માંડ જ્ઞાન કેરી લહેર से ઠારત ઠામો ઠામ. ભગવાનની ચિંતા, ગાવલડીની ચિંતા, અને એ ચિંતા સંતોને થઈ. બાપ, સંતોએ એવું કર્યું કે આ મૃત્યુલોક ઉપર, પૃથ્વીના પાટલા ઉપર લાઈવ સંત સંમેલન કરીએ. તમામ સંતોનો નિર્ણય શું આવે છે? વિશ્વના તમામ સંતોનું સંત સંમેલન થયું છે એ વખતે બાપા, યુગો પહેલા. અને એક નિર્ણય લેવાનો કે હથિયાર આ લોકોને સાજતા નથી, ભગવાને આપ્યા છે, પણ વસન બાંધ્યું હતું કે પૂજા કરવી તો પૂજા નથી કરી, એટલે આ વસન ભંગી થઈ ગયા. બધા વસન ભંગીને દુઃખ વેઠવું જ પડે. એટલા માટે સંતોએ બધાને બોલાવ્યા. તમે વસન ભંગી થયા છો ને વાલા, તો હવે તમારા હથિયાર કોઈ મહાન મોટા સંતને ત્યાં ગીરવે મૂકી દઈએ. ગીરવે એટલે આમાં આપણે જૂના માણસોને તો ખબર છે, પણ આ નાની નાની દીકરીઓ, આ વિદ્યાર્થીઓને નહીં ખબર હોય. ગીરવે એટલે ત્યાં નિર્ણય થઈ જાય કે અહીંયા મૂક્યું છે ત્યાં જામીન સિવાય મળશે નહીં. એટલે એવા સંતની આ સંત સભા થઈ. તો કે આપણા પ્રમુખ કોણ છે? તો કે દધીસી ઋષિ. હવે આ દધીસી ઋષિ જેના પ્રમુખ હોય, પણ દધીસી ઋષિ સભામાં હાજર નથી. કારણ કે આ દેશ ઋષિઓનો છે, તપસ્વીઓનો છે. તો ગોરધનભાઈ તપસ્વી એવા હતા, ઋષિવર. હર્ષન શોકન રાગન ભોગન યોગન બૈરન પ્રીતન જીતન મોક્ષની પાર અગાધ સમાધિ 1000 વર્ષની લાગેલી, અને સંત સભામાં આવ્યા નથી. એટલે બધાએ નક્કી કર્યું કે આપણા જે પ્રમુખ હોય ને ભાઈ, એને ત્યાં મૂકી આવવાની કોઈ જવાબદારી ન લે. આપણે અહીં ગૌ કથા કરવી કોઈ જવાબદારી નહોતા લેતા, પણ જવાબદારી લીધી છે ને એમના માટે તાળીઓ થઈ જાય. અશોકભાઈ પરમાર. બાપ, માતા બહેનો, નાના નાના ભૂલકાઓ. આમ તો હું વશિષ્ઠ બાપજી સ્કૂલમાં આવ્યો તો તેથી મેં કીધું તું ફૂલડા ફાયલા ફૂલા મારા વશિષ્ઠ આ વિદ્યાલયના. ખરેખર આજે તમે સમય કાઢીને, અને ધન્યવાદ તો તમારા સરનો, ભણાવવા વાળાનો, શિક્ષકોને ધન્યવાદ છે કે આ ગૌ કથા પેલાવેલી છે તો આપણા બાળકોમાં થોડુંક ટેલેન્ટ આવે એવી ગણતરી તો છે ને સાહેબ. અને એ અમને ખૂબ ગમ્યું છે. અને સ્કૂલમાં કથા આખી ન થાય, અને આ કથા જો કે તમને તો શીશરી પડશે, ઊંડી પડશે, કારણ કે આ વ્યથા છે ખરેખર ગાયની વેદના. તો આવી ગાવલડી ભગવાન પૂજે છે ને અહીંયા ધરતી ધ્રુજે છે. અને સંતના સંમેલનમાં એમ કીધું કે આ દધીસીને ત્યાં મૂકી આવો, અને દધીસીને ત્યાં એમ કરવું. ઉતાવળ છે પછી આ એમ કરે તો
વશિષ્ઠ વિદ્યાલયથી એમના ટ્રસ્ટી અને મૂળ માલિક આમ કહીએ એવા, આમ તો વિદ્યાગુરુ છે બધાયના, એવા અમારે ગોરધનભાઈ ગજેરા ને, શું નામ, ગોરધનભાઈ ગજેરા સાહેબ આવ્યા છે, એમને તાળીઓથી વધાવીએ. અને સાથોસાથ આપણે સૃષ્ટિ કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટ આ કથાનું આયોજન કર્યું છે એવા મુરબ્બીસિંહ, આમ તો બધાને હાજર રહેવું જોઈએ પણ કાલ બધા હાજર રહે, મને ખબર છે આ ગૌ કથાનો પ્રભાવ તો લાગશે. તો એવા અશોકભાઈ પરમાર, જેમનું એક આપણું ખૂબ મજાનું ભગવાન શિવજીનું ચિત્ર કહીએ પણ એ ચિત્રને કાયમ યાદ રહે એટલા માટે 12 જ્યોતિર્લિંગની એક છબી આપણે ગોરધનભાઈને અર્પણ કરીએ. બોલીએ ગૌ માતાની. હારે નારો લગાડજો. નમો વાય ભૂતાય ધાનમ ભયાનમ જટામાં હર હર મહાદેવ. શાબાશ શાબાશ. આજે ગૌ માતાનો પ્રભાવ પડશે એવું લાગે છે. સરસ મજાના આપણી કથા જે ચાલી રહી છે એમાં દધીસી ઋષિના આંગણે હથિયાર મૂકવા જાય. દધીસી તો સમાધિમાં છે. એમના શિષ્યને કીધું કે અહીંયા હથિયાર મૂક જ નહીં, કે મારા ગુરુની રજા વગર નહીં, પણ તારો ગુરુ જ પ્રમુખ છે. પરાણે મૂકી આવ્યા છે. દધીસી ઋષિને હથિયાર પડ્યા છે. અને હવે એવું બને છે કે સમાધિ પૂરી થઈ એટલે એમના શિષ્યને કીધું, બેટા આ હથિયાર અહીંયા કોણ મૂકી ગયું? આવી પડોદણ આપણે ત્યાં, આપણે તો ઋષિ છીએ, આપણે હથિયારની શું જરૂર? ત્યારે કે છે તમે પ્રમુખ હતા ને એટલે આ જવાબદારી તમારે ઉપર આવી. એટલે પ્રમુખ થતા પેલા ધ્યાન રાખજો. હા, નકર હારા ને પ્રમુખ બનાવ્યો હોય નબળા થઈ જાય એ જ રહે. વાતાવરણ ફેરી ગયું છે બાપ, પ્રમુખને આ સહન કરવું પડે. અને છતાંય ત્યાં ઢગલો ભાળ્યો તો કે ભાઈ આપણને પૂછ્યા વગર મૂક્યા એટલે આપણે હથિયાર ઉપયોગના નથી. અને હું સમાધિમાં બેહવાનો છું પાછો, અને જો સમાધિમાં બેહી જાવ ને રાક્ષસો હથિયાર લઈ જાય તો ધર્મ કરતા ધાડ થઈ જાય બાપ. એટલે ઋષિવરે યુક્તિ કરી, જમણા હાથમાં કમંડળમાં પાણી લઈ અને બધિયા હથિયાર લઈ અને તમામ સૃષ્ટિના હથિયાર દધીસી ઋષિ પી ગયા. જેમ પૈસો બધાય પાસે હતો અને રાતોરાત નોટું ખાઈ જાય, નોટું ખોવાઈ જાય, બંધ થઈ જાય એવી સ્થિતિ થઈ. શક્તિ તો ખૂબ આપી હતી ભગવાને, પણ સાદી નહીં એટલે હથિયાર પી ગયા. પછી સમાધિમાં બેહી ગયા. હવે 1000 વર્ષ સુધી સમાધિ હાલી તો 1000 વર્ષમાં રાક્ષસોએ હલો કર્યો કે હવે ગમે એમ કરીએ તો આ મનુષ્ય દેવ પાસે હથિયાર તો નથી જ. અને એમ કહેવાય એવો હલો થયો, ત્રાહિમામ પોકાર માંડ્યો થવા. હવે શું કરવું, હવે શું કરવું? આપણે મોટરસાયકલ લઈને હાલ્યા જઈએ. છોકરાઓ તમે હનુમાનજી નું નામ લેતા હોય, રામદેવ પીર નું લેતા હોય, કૃષ્ણ નું લેતા હોય, જેનું લેતા હોય રામનું, પણ મોટરસાયકલ લઈને હાલ્યા જાવ માથે ટોલું ચડી જાય તો રામ હનુમાન કોઈ યાદ આવે? નો આવે. તો હું યાદ આવે ખબર છે? નાભી માંથી હાયકારો નીકળે. જનેતાએ જન્મ દીધો છે ને, ઈ માને દુખી ન કરતા અને તમારો હાયકારો નીકળ્યો હોય ને વાહનમાં, ટોલું કેદીક આખું માથે ચડી જાય ને તો તમારું વાહન ભાગી જાય. પણ તમારા જનેતાના આશીર્વાદ, અને જનેતા મરી ગયા હોય તે પછી 100 વર્ષ સુધી આ કામ કરજે. માટે મા બાપ ને ભૂલશો નહીં. જેનું મસ્તક માત પિતા ગુરુ શરણે નમન કરે, इनके घट में राम निवास करे. आहा, मीठा मीठा दूधड़ा में तो पीधा रे गावलड़ीना, तोई तने गायो નથી ગમતી. મીઠા મીઠા દૂધડા તો માલકોશ મારા મહાદેવને ગમતો રામ. ગૌ માતાની કથા. મીઠા મીઠા
ત્યારે આવવું પડ્યું ને. અને એટલું જ નહીં, ભગવાન વસને બનાણા હતા અને ઈ વસનના આધારે ભગવાને ગોલોકમાં કૃષ્ણ અવતાર ગોવાળિયા તરીકે લેવો પડ્યો. ગમતી રે ગાવલડી મારા ઠાકર
દાન માગવાનું નથી, પણ દાન એક એક ગાવલડી દત્તક લઈ ગયે એવા કરોડપતિને દેવાનું છે બાપ. તમે તો ખાલી હોકારો દેહો ને તોય ગાવલડી તમારા ઉપર રીતી ગયા છે, કારણ કે ન હોય એની પાસેથી માગવાની પણ મર્યાદા હોય બાપ. એટલા માટે આજે આ ગૌ માતાનું ટાઇટલ આપણે તૈયાર કરી રહ્યા છીએ. બધાના હૃદયમાં ગાવલડી રમવી જોઈએ. ગાય લાવો ને ગોતી ભગવાનને પણ ગમતી હતી. તો આવી ગાવલડી જે સૃષ્ટિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કથા હાલતી હોય અને સૃષ્ટિના નિર્માણની વાત થઈ અને ત્રાહિમામ પોકારો થઈ ગયા, ભગવાન હવે બસાવો, અમારા હથિયાર છે, પણ હથિયાર દધીસી ઋષિ એના શરીરમાં પી ગયા છે. 1000 વર્ષ સુધી એ હથિયાર નીકળે એમ નથી અને રાક્ષસો હલો કરી ગયા છે. હવે શું કરવું બાપ? ત્યારે ખરી વાતનો દોર હંધાવવો જોઈએ કે હવે ભગવાન શું કરશે. ભગવાનને પણ પોકાર એવો બધાએ કર્યો, કારણ કે ભી પડે તો એ પોકાર થાય ને હાસો બાપ, કે ધાણાણ ધાણાણ ડુંગરા ડોલે ને ડોલે તે દિગંપાર. હવજો જગાડ છે કે ગૌ માતા જેદી ગૌ માતાની કથા થાય ને બાપ, તેદી લાખો ગાયો દત્તક લેવા એ પ્રયાસ થઈ રહ્યો છે. તો ધન્યવાદ છે કે આપણે સૃષ્ટિ ચેરિટેબલ ટ્રસ્ટ અને આપણા બાલ મુકુંદેશ્વર મહાદેવના મંદિરને આ જશ મળ્યો શરૂઆતનો બાપ. આપ ગણ્યા ગાંઠા પણ ગૌ માતા મય બની જાહો, કાલે બધાને તેડતા આવશો ને એવું નક્કી થાય બાપ. કારણ કે ગૌ માતાની કથા આવી જ છે અને આ ગાવલડી ભગવાન પૂજે છે ને અહીં ધરતી ધ્રુજે છે. તેથી ભગવાનને પોકાર કર્યો, શાંતાકારમ ભુજગ સૈનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ. ભગવાન દોડો દોડો નકર ધરતી રાહત આવતા હે. ત્રાહિમામ પોકાર સાંભળીને ભગવાન પ્રગટ થયા. ભગવાન પ્રગટ થાય વાતાવરણને ભગવાનમય બનતું હોય. હજુ ભગવાન જ્યાં પ્રગટ થયા છે વિષ્ણુ નારાયણ, ભગવાને કીધું હે મૃત્યુલોકના માનવી, ધર્મ રક્ષવા હથિયાર તમને આપ્યા હતા, પણ ગીરવે મૂકીને દધીસી પી ગયા છે એટલે અંધારું છે. પણ હવે 1000 વર્ષ સુધી સમાધિ તૂટે નહીં, હથિયાર મળે નહીં, પણ હવે એક ઓપ્શન છે તમારી ઉપર, મને દયા આવે છે. શું? આજ મારા મુખેથી શ્રી મુખેથી પ્રગટેલી સ્વર્ગમાં ગાવલડી છે. જો ઈ ગાવલડી અહીંયા આવે મૃત્યુલોકમાં અને ઈ ગાવલડી તમારો ધર્મ સ્થાપી શકે એટલા માટે આવશે. કેવી રીતે? જો ગાવલડી મૃત્યુલોકમાં આવે તો ઋષિની સમાધિ બંધ રહી જાય અને ઋષિના વાહો છે ઈ વાહાને કહેવાય છે કે સાટી 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 અને વાહામાં મોટું હાડકું હોય ને વજર કહેવાય. ઈ વજરમાંથી હથિયાર બધાને અપાવી દે બાપ. આપણને કોઈને ખબર નથી ગાવલડી આ શું કામ કર્યું છે બાપ. અને આ નકરી વાતું નથી. કોઈએ શેઠ સગાડસા ફિલ્મ જોઈ હોય છે ને, એમાં એક ગીત છે, એ દીદોધીસી રુચિ દેવતા આસે ને વાહાનું કરવા વધીર. એમાં થોડું ખોટું આવી ગયું. કુવાડે એના આંગળા કાપ્યા એમ નહીં, મારી માવડીએ એના આંગળા ચાટા ને આપ્યા છે હથિયાર સે લઈયો સતના ચૂકે મેરા મણ માદાન. કેવો ઇતિહાસ ભારતમાં છે બાપ. તોય ભજન એવોર્ડ મળી ગયું છે બાપ.
કુવાડે એના આંગળા કાપે. અને હા, એ કડી બરાબર કુવાડે એના આંગળા કાપે, પણ એ બીજા પ્રસંગની વાત છે. એકબીજા કડી જોઈન્ટ થઈ ગઈ. આ ધર્મ કવિ કે છે જીભડીએ એના આંગળા સાટ્યા, વાહનું કરી વદર, અને ગૌ માતાએ ધર્મ સાપ્યો છે બાપ. એટલે મનુષ્ય લોકોએ કીધું હજી વસને મદાવ શું હું ગાવલડી મોકલું તો તમે એને આંગણે આંગણે રાખશો ને? તો હા, ખોટું બોલવાનું મશીન એટલે માણસ. ગાયને ભગવાને વિષ્ણુ લોકમાં પૂજા કરી. હમણાં જ આપણે આરતી ગાઈ હતી. આરતીની એક કડી ગાઈ એટલે આરતી શું બાપ? આ ગાવલડીને આવી આરતી કરી ભગવાને. આરતી કરીને ભગવાને કીધું મૃત્યુ લોકમાં જવું પડશે. માં ગાવડીએ ના પાડી, કારણ કે તમે ધર્મ રક્ષવા કહો છો ને કે હા, પણ એ બધા વસનભંગી છે. હા પાડે જરૂર હોય તો બાકી સ્વાર્થિયાનો ભરોસો ન કરાય બાપ. ભગવાન ગાય પૂજે છે અને ભગવાન ગાય પાસેથી વસન મેળવે છે કે માં કાળા માથાના માનવી જેથી ધર્મ સંકટમાં હોય ને માં, તેથી તમારા સિવાય ઉદ્ધાર નથી. એટલે ગાયની પૂજા કરી છે. એ ગાયની પૂજા બાપા આપણે બધા હવે ઘીરે કરજો. ગાયને ભાળો ને તો શાંતિથી પગે લાગી લેજો, કાંઈ પણ બોલતા નહીં. ગાયની પૂજા મહાન છે બાપ. ઓમ જય ગૌ માતા દેવી, જય જય ગૌ માતા. મંગલ મૂર્તિ પ્રદાયન, મંગલ મૂર્તિ પ્રદાયન, જન્મ મરણ દાતા. ઓમ જય જય ગૌ માતા. મૃત્યુલોક હાહાકાર થશે. મૃત્યુલોકને આપણે બસાવવો જોઈએ, કારણ કે સત્સંગ કરવો હોય તો સ્વર્ગમાં નહીં થાય, કથા કરવી હોય તો નહીં થાય, મહામંત્ર લેવો હોય તો મારે મૃત્યુલોકમાં જવો પડે. માં આ મૃત્યુલોક ત્રહિમામ પોકારી રહ્યો છે. માં તમારા સિવાય કોઈ ઉદ્ધાર નથી. ગાવલડી કે ભગવાન ઈ વસનભંગી છે. તમને કીધું છે અમે ગાયને પાળશું, નહીં પાળે તો? ત્યારે ભગવાને કીધું છે નહીં પાળે તો હું કૃષ્ણ અવતાર લઈ 999 ગાયોને હાથવીશ બાપ. આવી બધી અગાધ વાતો છે. ક્યાંક આપણે બેહીએ ને તો આપણામાં વાતો બેહે બાપ. વાતો એટલી બધી સરસ છે કે ભગવાને કીધું તો હું વસને બંધાવું છું. અન દધીસીને દ્વારે ગાવલડી એકલા નથી આવતા કે હું એકલી નહીં જાઉં. તઈ 33 કરોડ દેવ મારી હારે બંધા. 33 કરોડ દેવ, 33 કરોડ દેવ રૂવાડે 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 મંડ્યા. દેવી દેવતાઓ, ઋષિમુનિઓ, તત્વો, તમામ તીર્થો બધું ગૌ માતામાં તત્વ હમાઈ ગયું. સત્વ તત્વ તેજી ગાવલડી બાપ. અને ઈ ગાવલડી આમ જયારે હાલવા જાય મૃત્યુલોકમાં આવવા, ત્યાં લક્ષ્મીજી હામાં મળ્યા. ભગવતી ગૌમયા આપ ધરતીનું રૂપ છો, ધર્મની રક્ષણ કરનાર છો માં. તો તમે મૃત્યુલોકમાં જાઓ છો તો તમે તમારા શરીરમાં મારોય સમાવેશ કરો. માં હવે જગ્યા જ નથી રહી. તમામ દેવ ગાવલડીમાં ગોઠવાઈ ગયા, જગ્યા નથી. અરે માં કોઈ પણ હિસાબે મારો અનાદર નહીં કરો લક્ષ્મી કે. ત્યારે કે છે કે માં એક જગ્યા ખાલી છે મારા સાણમાં. અને એટલે જ લખાણું છે કે ગાયના સાણમાં અહીં વિયાવ ગયા. અહીંયા રાજુભાઈ પાસે આવ્યા
રાજુભાઈ પાવી આવો, બેન આવ્યા છે. અહીંયા આવી જાઓ તમે, અહીં પહોંચી જઈને પગે લાગી જાઓ. અહીંયા આવી જાઓ, અહીંયા છે ફૂલ છે. એટલે આવી ગાવલડી જય હો ગૌ માતા. અને ગાયના સાણમાં એમ કહેવાય છે કે ગાયના સાણમાં જ્યારે ઈ ગાવલડી, પૈસા અહીં નથી મૂકવાના, બિલકુલ નહીં, ક્યાંય નહીં, પૈસાની વાત જ નહીં, ખાલી પગે લાગી જાઓ, અહીંથી ફૂલ મળે. આ બેન પણ પત્રકાર છે, ખૂબ અમારા અંગત અને ભક્તિમય વાતાવરણ, એ પણ ગાયક છે. એટલે આપણને ક્યારેક ક્યારેક આવા કલાકારો પણ મળતા જાય. તો સરસ મજાના આ કાર્યક્રમમાં કંચનબેન સાવલિયા પધાર્યા છે, એટલે એમને તાળીઓથી આપણે વધાવ્યા. ગૌ માતાની જય જયકાર. રાજુભાઈ પણ બે, આ રૂપલ પાસે બે, આ છે ને બીજી રૂપલ, આ અમારા ઉંમરના છે. બીજી રૂપલ મોજ કરાવે છે બે નહીં, ભક્તનું કીર્તન હારા ગાય. એટલે આવી ગાવલડીને એના સાણમાં કહેવાય છે કે લક્ષ્મીજીએ નિવાસ કર્યો. માડી તારા અંગે 33 કરોડ દેવ, આ દેવ દેવી બિરાજતા રે. આ ગાવલડી મૃત્યુલોકમાં આવી ઋષિના વાહની માટે જીભથી ધીરે 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 વાહો સાટે છે. ગાયની જીભ બહુ સુવાળી હતી, અત્યારે કાંટાવાળી હું કામ થઈ, આમાં જવાબ આવશે. ગાયની જીભ એટલી હુવાળી હતી કે ધીરે 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 વાહો સાટી એમાંથી વદર નામ ખંદર હથિયાર નીકળ્યું. હથિયાર એક પછી એક મનુષ્ય દેવને આપતા ગયા, પણ મનુષ્ય તો સ્વાર્થી છે બાપ, સ્વાર્થી છે. પછી ગાય નૈન્ય રહી ગઈ અને બધાએ ધર્મને માટે ધીંગાણું ખેલું, જીત તો થઈ ગઈ પણ ગાય મુસીબતમાં મુકાઈ ગઈ. એમ સ્વાર્થિયા માણા આરે તમે કામ એનું કરી દીધા પછી જવાબ ન દે બાપ. એટલે આપણે ગાયની સેવા ન કરીએ તો કાંઈ નહીં, પણ સ્વાર્થિયા પણ આપણે આમાંથી કેટલા લક્ષ્ય લેવાના. અને કંચનબેન એક એક વાત એવી પડી છે આમાંથી. તો આવા ગાય માતા ત્યાં બાંધેલા છે, ત્યાં રોકાણા છે. ગાયને ઋષિવરના શિષ્યો હાસવે છે. 1000 વર્ષની સમાધિ પૂરી થઈ, હર્ષન શોકન રાગન ભોગન યોગન બેરન, અને આવી હજારો વર્ષની સમાધિ પૂરી થઈ અને ઈ સમાધિમાંથી જાગ્યા. એટલે શરીરનો હંસર થયો. શિષ્યને બોલાવે, બેટા. હા જી ગુરુજી આદેશ. બેટા મારો વાહો નો એવું લાગે છે કે આ બાપજી નથી, વાહો નથી, ઋષિનો વાહો. તો કે હા બાપજી, ઋષિનો વાહો સારા કામમાં લાગ્યો. શું? ધર્મ રાહતાળ જાતો તો અને હથિયાર તમે પી ગયા તા. હથિયાર ન હોય તો ધર્મ ન ટકે, એટલે આ ધર્મને ટકાવવા માટે ગાયે જીભથી વાહો સાટી અને એમાંથી હથિયાર લીધા છે. પણ ઋષિનું તપ એટલું બધું, બનવા સંદોગ એવા બન્યા કે ઋષિનો ક્રોધ ભભૂકી ઉઠ્યો. એમ તે મારો વાહો શીરો મને પૂછ્યા વગરનો, એમ ને. અને મનુષ્ય લોકો એક તો વસનભંગી છે, મને પૂછ્યા વગર અહીંયા હથિયાર મૂકી ગયા હતા તો હું પી ગયો. હું થોડી વાટ જોઉં એટલે કઈ મારી ભૂલ નથી. પણ ગાવલડી તું ડાય થઈશો ને તારે ભોગવવું પડશે. ગાવલડી તું ડાય થઈશો ને, ઈ શબ્દ નક્કી રાખજો. ધર્મ રક્ષતી હી ગાય. ગાય તો ધર્મ રક્ષવા આવી છે, પણ ધર્મ વાળા કેમ ગાયને નથી રક્ષતા બાપ? હું તમામ માનવીનો નથી કેતો, મોટા મોટા ધર્મધારી મઠધારી એને પણ ગાવલડી હાથવી જોઈએ બાપ. ધર્મ રક્ષતી હી ગાય, ગાય રક્ષતી હી ધર્મ. તો આપણે ગાય રાખવી જોઈએ ને. હજી તો શરૂઆત થાય છે ગાયની. આ બીજો યુગ બદલી ગયો, પાપી યુગ આવી ગયો બાપ. इस पापी युग में कौन करेगा गौ की सेवा बाप? आवा गीतो घणाई गवाय છે. તો આવી ગાવલડી અને ઋષિએ હરાપ આપ્યો કે જા તું ડાય થઈ છો ને, પેલા તો તારી જીભમાં કાંટા હતા. ધ્રુજી ગઈ ગાય. ગાય હંબા કરીને આમ કેવા પોકાર કર્યો ગાયે. ગાયનો નાભીમાંથી પોકાર આવ્યો, જા તારી જીભમાં કાંટા થાય. ને ગાયનો એમ કહેવાય પોકાર આવ્યો, હંબા કરીને ગાયે ત્રાડ નાખી બાપ. અને ઈ ગાવલડી કઈક બોલવા જાય, વિહવળ થાય ને, ત્યાં ઋષિએ બીજો હરાપ આપી દીધો કે જા તારું મોં નહીં પૂજા.
આ ધર્મ રક્ષો આવી હતી એની આવી દિશા થઈ છે. તમે આખી વાત કોઈ દી નહીં સાંભળી આવી વાત બાપા? આ એમ કીધું કે તારું મોં નહીં પૂંજા, આટલું ધર્મનું કાર્ય કરનારને શ્રાપ મળ્યો. પછી ગાયે વેદના પ્રસ્તુત કરી કે 33 કરોડ દેવ મારામાં ધ્રુજે છે, ઋષિવર દયા કરો. અને ગાવલડીએ ઋષિવરની સ્તુતિ કરી છે. બાપ, આપણા દેશની માલિપા ગાય માતા પણ ઋષિને એમ કહેવાય પોકાર કર્યો. ઋષિ રીઝી ગયા કે જા માવલડી, હવેથી તું બોળ સોચના દિવસે એક દી પૂજાય. તો એક દીમાં નકરી ઘૂઘરી બાફીને હેરાન કરીને આફરો ન લાવતા. માટે આપણે બોળ સાધશે બાપ. ભજનમાં નથી કીધું ગુરુના પ્રતાપે અમારે દરરોજ દિવાળી છે, તો આપણે પણ દરરોજ બોળ સોચ છે. ગાવલડી મળે, પૂજા ન થાય તો નમન થાય તો પણ બચશે. તો બોળ સોચ ને દિવસે આ બ્રહ્માંડમાં ગાય પૂજાણી. આટલી બધી તકલીફ પડી છે ગાયને, અને છેવટે કીધું છે જા તું જે માણસનો ભરોસો કરશો એનો ઓખર કરીશ. આમ તો ગૌ માતાની પોથી ઉપર આવું કેવું ન જોઈએ બાપ. આ ગાયે સહન કર્યું છે બાપ. ગાય હું છે એ ખબર જ નથી ને આપણને. એટલે બહુ મોટી ભૂલ થઈ ગઈ છે, સામૂહિક થઈ ગઈ છે, દેશ લેવલે થઈ ગઈ છે. આવી કથા કોઈ કરાવવા રાજી નથી બાપ. હું કામ તો ગાય રાખવી પડે. પોહાણ હોય કથા કરાવે, અને કાંઈ કથા આવી નાની થોડી કરાવાય. લાખો રૂપિયા ખર્ચો, ઉડાડો, વાહ કરો. ગાય ભલે ભાંભરી રોવે બાપ. અને આવી દુખિયાળી ગાવલડી અત્યારે પોકાર કરે. ગાવલડી કૃષ્ણને કહે છે બાપ. અને ઈ ગાવલડી કૃષ્ણ ભગવાનને વિનંતી કરે છે, દુખિયારી રૂવે માત ગાવડી રેલો. જયને કરું પુકાર જો, દુખિયારી રૂવે ગાય માવડી રેલો. આજ દુખિયારી રૂવે માત ગાવડી રેલો. મને હાકી મૂકી છે કે ધારજો, દુખિયારી રૂવે આજ ગાવડી રેલો. આજ માનવ ગૌધન કહી મને પૂજતા રેલો. તોય મને કેમ કીધી રે ડિયાનો જો, દુખિયારી રૂવે માત ગાવડી રેલો. દુખિયારી રૂવે માત ગાવડી રેલો. ગાયનો પુકાર છે ઊંધી હોય, એના આહુડા ઉકાઈ ગયા છે. અને આવા કસબી કલાકારો એના કંઠથી ગાયની વેદના રજૂ કરે છે બાપ. ધન્ય છે આપણી આ ધરતી. આજ સ્વાર્થી માનવે મને તરસોડી રેલો. સાચું છે હવે. હે આજ સ્વાર્થી માનવે મને તરસોડી રેલો. હે હવે ક્યાં જઈને ખરું ફરિયાદ જો, દુખિયારી રૂવે માત ગાવડી રેલો. કંચનબેન, આ ગીત લખાણું અમે ટેલિંગ કરતા હતા. આ ગીત અમે લગભગ 10 વાર ટેલિંગ કર્યું છે આવી રીતે. ત્યારે આ રૂપલબેન કાનાણી ગાતા ગાતા આંખમાંથી આહુડા પડી જાય. ખુદ ગાય વેદનામય છે. આજે તો મેં ના પાડી છે
કે આહુડા નથી પાડવાના, આપણી વેદના આખી દુનિયા આહુડા પાડશે. ઈ ગીત લખાણું છે, પણ આ બેનને ધન્ય છે કે ગાતા ગાતા ટેલિંગમાં આહુડા પડી જતા હતા. બાપ, આ ગાયની વેદના છે. दानम ग्रहणेश प्रयागे मकरे प्रयागे सुकल्पवासी। भारत देश में આપણે જે ખીહર કહી છે મકરીઓ એ દિવસે ગાય માટે થોડું દાન દીધું હોય તો કરોડો ઘણું થાય છે। શાસ્ત્રમાં ગો કોટી દાનમ ગ્રહણેશ કાશી, કાશીએ જઈ હમણાં જ આપણે સૃષ્ટિ ચેરિટેબલ ટ્રસ્ટ પણ કાશીએ ભાગવત કથાનું આયોજન કર્યું છે બાપ। એટલે મને પણ યાદ આવ્યું છે કે ગો કોટી દાનમ ગ્રહણેશ કાશી અને મકરે પ્રયાગે, મકર યોગમાં જે ગાયનું દાન દઈ ગયે, પેલા તો કરોડો દાન હોનાના શિંગડેથી શણગારી અને દેતા હતા। આ ગૌનો દેશ છે બાપ, અને ઈ ન થઈ શકે તો જ્યારે જ્યારે ભગવાન કૃષ્ણનો રાસ આવે, મારા કૃષ્ણ કનૈયાનો રાસ આવે, તો તમે ઈ રાસ ગાતા હોય તો અહીં ફરતી ગાયું પણ અંતરિક્ષમાં આવી જાય છે બાપ। ભગવાનને ભગવાન મોરલી વગાડે, મોરલી કંચનબેન ભગવાને મોરલી છે ગાયે આપી છે। ગાય બ્રહ્માજી પાસેથી લઈ આવ્યા છે। सृष्टि ने जब
ब्रह्मा ने जब सृष्टि रचाई तब से गौ माता आई। देव का देवालय वही शिव का शिवालय। क्यों देव जुदो છે? કોઈ કૃષ્ણને માનવાળા શિવને ન માને, શિવ માનવા આમ કેમ? આજ આ ધર્મને નામે ધતિંગ હાલે છે બાપ। આત્મા સૌનો એક છે। ગુરુએ તો આત્માને ઓળખા વિના એમ પણ કીધું છે। તો એ આત્માની નક્કી કરી લેવાનું કે આપણી બધાયથી સામૂહિક ભૂલ છે। ગાવલડીની આજ ગાવલડી રોય છે। હવે ગાયને કોઈ રાખતું નથી। બોળ સ્વચ્છનો દિવસ છે, પ્રમ દિવસે જો કે અહીં દાન લેવાનું નથી, છતાંય જો કોઈ અહીં ગાયનું પૂજન કે એવું છબી રાખીએ અને થતું હોય તો જે કંઈ કરીશું। બાકી મારે એક પૈસો લેવાનો નથી, ક્યાં રહી નહીં। કારણ કે અમારા સંગીતકારોને પણ ચૂકવવા વાળા એમને પ્રસાદી આપશે। બાકી ગૌ માતા લેખે અમે પૈસો લેતા નથી। એટલે આગળની આ કથા સરસ મજાની છે। તો આજે આપણે બોળસ્વચની કથા, કારણ કે બોળસ્વચનો પોઈન્ટ અગાઉ ન કહીએ તો તમને પણ તકલીફ પડે અને તે દિવસે પાછું પ્રમ દિવસે લેવું। અને સેવા કરો તો તમે ગાયું તણી કરજો, એમાં કોણે પહેલી સેવા કરી એ કથાની આજે શરૂઆત કરીશું। અને કાલે પાછી જે અધૂરી કથા રહે ત્યાંથી આપણે લેશું। એટલે સેવા કરો તો તમે ગાયું તણી। આજ દ્વારકાનો નાથ મારો રાજા રણછોડ છે, એ રાગ ખૂબ ગમે છે ને, તો ઈ જ રાગમાં મેં સેવા કરો તો તમે ગાયું તણી। કાયમી કીર્તન તમારે બધાને ગાવાના છે, કારણ કે આને ખુલ્લું કરવા માટેનો આ કાર્યક્રમ છે। એટલા માટે સેવા કરો તો તમે ગાયું તણી। તાળીઓ પાડજો। હે સેવા કરો તો તમે ગાયું તણી કરજો, બીજી સેવાનું કામ નથી રે। હે સેવા કરો તો તમે ગાયું તણી કરજો, બીજી સેવાનું કામ નથી રે। જેણે જેની સેવા કરી એનો બેડો પાર છે। હે જેણે જેને સેવા કરી એનો બેડો પાર છે। હે દુનિયામાં ડંકાએ ના વાગ્યા રે। હે દુનિયામાં ડંકાએ ના વાગ્યા રે। સેવા કરો તો તમે ગાયું તણી કરજો, બીજી સેવાનું કામ નથી રે। માલકોસ રાગ હોય અને ગાવલડીનું ગીત હોય, કૃષ્ણ રાજી થતા હોય, અને એક બાજુ 16,000 ગોપીઓ રમતી હોય, એક બાજુ ગાવલડી સરતી હોય। વધારો બાપુ, વધારો। એક બાજુ ગાવલડીઓ સરતી હોય, સરતી સરતી ભગવાન કૃષ્ણના ગુણગાન ગાતા હોય, અને આવી ગાવલડીને 16,000 ગોપીઓને હારે પણ આપણે ગાઈએ। ઉગત પૂનમ શરદ સાંડ વ્રજમાં મળી છે આજ વૃંદાવન। ઉગત પૂનમ, પૂનમનો ચંદ્રમા, ઉગત પૂનમ શરદ સાંડ વ્રજમાં મળી છે આજ વૃંદાવન। કિરણ કિરણ ખિલન ખિલત ગગન પૂજે પૂજે। ગહરા રે ગજવી દિગાંત મુરલી રે મધુરી વદાન। ગહરા રે ગજવી દિગાંત મુરલી રે મધુરી વદાન। રસ રાત રાત
રાસ ઉછળે રે આનંદ યાર પ્રભુતા ગાલે રાધાવર રમત રાસ રાધાવર રમત રાસ ઉછળે રે આનંદ યાર પ્રભુતા ગાલે ઉછળે રે આનંદ યાર પ્રથમ સેવા દિલીપ નામના ચક્રવર્તી રાજા થઈ ગયા. હવે આ દિલીપ રાજા ચક્રવર્તી હતા એટલે ભગવાન રામના પૂર્વજો, સત્યવાદી હરિશ્ચંદ્રના પૂર્વજો, અને જ્યારે કહેવાય છે કે ઇન્દ્ર રાજાને એમ થઈ જાય કે મને તેદી આજની ઘોડે ફોન જોવાના કે FSL યુગનો તો કોઈ ખારો મહેમાન આવે ને, આમ જો મહેમાનોને માન દલ ભર દલ દીધા નહીં, મેળી નહીં પણ મહાન હાસુ ભણે હોરઠી હો બાપ. તો ત્યારે ઇન્દ્રને પણ વિમાન લઈને ઇન્દ્ર મોકલતો કે જાઓ દિલીપ રાજાને કયો કે આપણે ત્યાં મહેમાન આવે તો આનંદ થાય બાપ. આપણા મલકના માયાળુ માનવી છે બાપ, ઈ ન્યા થાય તો ઇન્દ્ર પણ રાજી થઈ જાય, સ્વાગત થાય. અને દિલીપ રાજા અને એમના રાણી મહેમાન થઈને હર વખતે જાતા. એમાં એક વખતે પ્રસંગ એવો બન્યો છે કે દિલીપ રાજા અને એમના રાણી વિમાનમાં બેઠા છે અને એવી મહેમાન ગતિ. આ કઈ મારી આપ જોડી વાતું નથી, નક્કી કરી લ્યો. કવિ કાગ બાપુ કે છે પણ જોન દશરથ તારા દરબાર અને બોલો ઇન્દ્ર પણ એની આશા કરે. આવું ઠેકાણે ઇન્દ્ર પણ તેની આશા કરે, પણ અહીંયા ભાઈઓ વિના બેકાર. અરે આજ કડવું ભરત ને કાગડા. બાપી વંશની વાતું રહી જાય, આ તો એના વડવાની વાતું છે. દિલીપ રાજા અને રાણી બે વિમાનમાં બેઠા છે ને સ્વર્ગના દરવાજા પાસેથી વિમાન નીકળ્યું. અને વિમાન નીકળ્યું ત્યાં માં ભગવતી ગાય માતા કામધેનુ ગાય માતા ઉભા છે દરવાજા પાસે. હવે દરવાજા પાસે ગાય માતા ઉભા છે. એ રાજનને કે રાણીને ખબર ન હોય કે ખબર હોવા છતાં પગે નથી લાગ્યા. પહેલી ભૂલ આ બ્રહ્માંડમાં. ગાયને ભાળીને પગે નથી લાગ્યા કે ભૂલમાં, પણ ગાયને પગે નથી લાગ્યા ને ઈ નોંધ આ ઇતિહાસમાં આવવાની છે. એમ કરતા કરતા ઘણા વર્ષો વયા ગયા, રસ્તે ત્યાંથી હાલે, ગાયને ભાળે પણ પગે ન લાગે. એમાં ઉંમર થઈ જાય ને એટલે માણસ અકળાઈ જાય. અને એમાં દિલીપ રાજા વાંડિયા છે અને ગુરુ પૂનમ નો દિવસ છે. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ મહેશ્વરમ સાક્ષાત પરિબ્રહ્મ તસ્મે શ્રી ગુરુવે નમઃ. અને અમારા ગુરુ પણ બાપ ગુરુ મહારાજની પ્રથમાય પ્રધામણી થઈ છે એવા ગરીબદાસ બાપાની પણ અમને કૃપા છે. ઈ જ અમારા ભગવાન છે સુખરામ પ્રણાલિકામાંથી બાપ. તો ઈ ગુરુની દયા અમારી ઉપર પણ છે. એવી જ રીતે દયા અને ગુરુના દ્વારે રાજા અને રાણી જાય છે. પ્રથમ તો ગુરુના પૂજન કર્યા છે બાપ, અને એટલા ભાવથી પ્રેમથી ભક્તિથી વાતો આચરણથી ગુરુને નમન કરી અને સામે પદ્માસન વાળી ગુરુની પાસે કેમ બેહવું
અને એવી નીરવ શાંતિ થઈ ગઈ. આજ જેમ કથામાં શાંત સીતે બધા આપણે સાંભળી રહ્યા છો બાપ, શાંતિથી બિરાજમાન. અને ગુરુનું અંતર એટલું બધું પ્રફુલ્લિત થઈ ગયું કે આજ કઈક રાજા માગે તો બેડો પાર થઈ જાય, રાજા માગે તો ચક્રવર્તી રાજા. અને ગુરુદેવે કીધું બેટા આજ હું ખુશ છું, આજ કઈક માગી લો. ગુરુદેવને આપણે દક્ષિણા આપવી પડે ને, પણ આ અમારા ગુરુ એવા છે કે બાપ સામેથી આપી દે બધું સર્વસ્વ આપી દે. એમ ગુરુ મહારાજે કીધું વશિષ્ઠ બાપજીએ રાજાને કઈક માગો. બાપજી અમારે મગાઈ નહીં તો કે નહીં, આજ માગી લો, હું ખુશ છું. અમારે કઈ નથી નહીં, અંતરમાં કાંઈક છે. તન કી જાણે મન કી જાણે ચિત્ત કી જાણે સોરી, इसके आगे હું તમે દબાવી ગો વાત ખોટી. આ ગુરુ પરમ તત્વ છે બાપ. પછી ગુરુ જાણી ગયા છે એટલે બોલ્યા કે ભાઈ અમે વાંઢિયા છીએ બાપજી, વાંઢિયા છે. એમ તમે વાંઢિયા છો, તમારે સંતાન નથી ને, એટલે તરત જ ગુરુએ એમ કહેવાય છે પદ્માસન વાળું આંખ વીસીને ધ્યાનમાં બેહી ગયા. બેહી તો ગયા, 15 મિનિટ પછી સમાધિમાંથી બહાર આવ્યા, આંખના પોપસા ખુલ્યા અને મરક મરક કરતા વેણ બોલે. અલખના કેપ ઘેઘુર આંખે એની આંખમાંથી નૂર વરે. આપણી સામે જોવે ને તોય આપણે આશીર્વાદ મળી જાય બાપ. ગુરુની આંખ ખુલી વશિષ્ઠ બાપજીની અને બોલાઈ ગયું કે તમારે સંતાન નથી એનું કારણ મળી ગયું છે રાજન. તમારે સંતાન શું કામ નથી એનું કારણ? હા બાપજી દયા કરીને કયો. તમે સ્વર્ગમાં રસ્તેથી હાલતા હતા, ઇન્દ્રને ત્યાં મહેમાન થતા તો કે હા, ત્યારે કામધેનુ ગાય તમને દર્શન દેવા આવી હતી ને, પણ તમે જવાબ નથી દીધો બાપા. એકવાર ગાયને તમે પગે નથી લાગ્યા એટલે તમે વાંઢિયા થો. આપણે ગાયને ધોકા માર્યા છે ને પરદા છે તો શું કરે? હામી થાય બીજું કઈ થઈ ગયો ને હિસાબ. આપણા દીકરા કયું નથી કરતા એમાં કઈ ખોટ નથી. અને ધોકા નહીં માર્યા હોય તો આપણે વધારેમાં વધારે ખેડૂને ખીલેથી એ ગાવલડી ગઈ છે. એટલે જ મેં લખ્યું છે આ ગાવલડી એટલી બધી યાતનામાં. હિન્દુ તમે કપાતી ગાયોને બસાવ દોરે વાલા. એ હિન્દુ તમે આવી ગાવલડીને, હિન્દુ તમે કપાતી ગાયોને બસાવ દોરે વાલા. હિન્દુ તમે કપાતી ગાયોને બચાવજો રે. નહીં તો ધરતીમાં થાહે હાહાકાર રે. આ ગાવલડીને કોણે કતલ ખાને મોકલી રે. એ ગાવડીને કોને કતલખાને મોકલી રે. આડી તારા બોધાએ ખાંદે લીધા ધોરા રે. ગાવલડીના બળદે ખાંદે દોહરા લીધા. અને એ જ જગતાતનું બિરદ મળ્યું બાપ. એક મુઠ્ઠીના હજારો મણ અનાજ પેદા કર્યા. અને ખેડૂતની ઘીરે ગાય હોવી જોઈએ જેને જમીન ખાતે છે ને બાપ. મારા અંતરમાંથી 30 વર્ષ પહેલા નીકળેલી વાત છે. અને ખેડૂત કેને કહેવાય બાપ? 18 વર્ષ ખેડૂત કે રાખોડા ખોરડા પૂછી પૂછીને કોણ કોણ આવે. ખેડૂત કે રાખોડા ખોરડા પૂછી પૂછીને કોણ કોણ આવે. રામના ગુરદેવ આવે, શંકરના પૂજારી આવે. હારે અવસર ઢોલ વગાડે, હારે અવસર ઢોલ વગાડે, ઢોલીને શરણાયા. નાટકિયા ભવાયા આવે, મથુરા કેરા શોભા આવે. જય હો મથુરા વાસીની જય હો. મથુરા કેરા શોભા આવે, સિમસેદાની રખવાળી કરતા સિપાહી આવે. ભાંડ ને ભવાયા આવે, નાટકિયા તરગાળાયા આવે. જેટલા આવે એટલા એને આપે રાજ. ખોબલે ધોબલે
ગાય ખરેખરો છે અંદાતા. ખેડૂતો છે રે અન્નદાતા રે જગત માયાવા. ખેડૂતો છે રે અન્નદાતા. ખેડૂતો છે અન્નદાતા રે જગત માયાવો. ખેડૂતો છે અન્નદાતા. આ ખેડૂતને અન્નદાતા નામ ગાય ન હોત તો પડત નહીં. 10 ગણું બળ કરનાર. અને આ દેશ ખેતી પ્રધાન દેશ છે. ગાય જતા આજે ગુંડા પ્રધાન થઈ ગયો. કઈ વ્યવસ્થા ઠેકાણે બાપ. બેન તમે તો પત્રકાર સૌ વિચાર કરો, કેમ ઇન્ટરવ્યુ લેવા જાવ તોય નથી મેળ આવતો. હાવ લુસાય. એટલે મારું કહેવાનું એમ થાય છે કે ગાયની વેદના સામૂહિક બધા ભેગા થાહે. જેમ જળ સંચયની જરૂર હતી, સગા બે ભાઈના ખેતર પાએ પાએ હોય, ત્યાં પાળાનો ખૂણો આવતો હોય તો ત્યાં કોઈ પૂછવા ગામ ના જાય તો કે હું મારા ભાઈને કરવા નથી દેતો ને આ કામ કરવા દઉં. કોઈને સારું કામ થવા નહોતું દેવું. પણ આખું ગુજરાત જાગ્યું તું બાપ. આખું ગુજરાત જાગ્યું તું. કુંડલો પાવડો લઈને હવ પલાવડા બાંધવા માંડ્યા હતા બાપ. એમ ગાવડી માટે આખું રાષ્ટ્ર વિશ્વ આખું જાગવાનું છે બાપ. ગાવલડી વિશ્વની માતા છે. એટલે આમાં ફરી ફરીને લખવું પડે છે બાપ. આવી ગાવલડી. અને આ ગાયની વાત દિલીપ રાજાએ પગે નથી લાગ્યા એટલું કે તમે પગે નથી લાગ્યા ને એટલે તમારે ત્યાં સંતાન નથી. આટલું કીધું. અને આહુડાની ધાર થઈ ગઈ બાપજી. અમારી ભૂલ થઈ ગઈ છે અને આપ ક્ષમા કરો. અને આપ તો ગુરુદેવ સૌ, આપથી મોટું કોઈ ન હોય બ્રહ્માંડમાં. ત્યારે કે છે જો હવે ભૂલ સુધારવી હોય તો રાજન મારા આશ્રમમાં જે ગાય માતા છે, હા એ ગાય માતાનું નામ છે નંદિની ગાય માતા. અને આ નંદિની ગાય માતા છે એ કામધેનુની દીકરી છે. આપણી માવતરની ભૂલ હોય અને આપણી દીકરીઓ જો સંસ્કૃતિવાન થાય ને તો બાપ છેડો સુધારી દે. એમ ઈ ગૌ માતાની દીકરી નંદિની માં છે ને, એની તું સેવા કર તો તારે ત્યાં સંતાન થાય. દુનિયામાં ડંકા વાગે. જેણે સેવા કરી એનો બેડો પાર. જેણે જેણે સેવા કરી ગૌ માતાને, જેણે જેણે સેવા કરી એનો બેડો પાર છે. દુનિયામાં ડંકાય ના, દુનિયામાં ડંકાય ના વાગ્યા રે. ઈ રાજનને કીધું અહીંથી તને નંદિની ગાય આપું, પણ એમને એમ નહીં. આપણે ગાયને ધક્કો મારીને તગડી મૂકી એમ નહીં. ગાયને કોઈ દી કાંઈ કહેવાય નહીં, ધક્કો મરાય નહીં. તો હે રાજન, આ નંદિની ગાયને હું હોળે શણગાર સજું છું. માડી તમને સોના સિંગડીએ શણગારી, એ પૂજું તમને માવડી રે. હે માડી તમને સોના સિંગાડી શણગારું, હે પૂજું તમને માવડી રે લો. હે માડી તારા શરીરમાં 33 કરોડ દેવો, હે દેવ દેવી રમતા રે. હે માડી તારા શરીરમાં 33 કરોડ દેવો, હે દેવ દેવી રમતા રે. હે માડી તમને સોના સિંગાડી શણગારું, હે પૂજું તમને માવડી રે લો. પૂજું તમને માવડી રે. ઋષિવરે ગાયની પૂજા કરી અને હોળે શણગાર સજી
અને આખા આશ્રમના તમામ શિષ્યોને બોલાવી વંદના કરાવી અને હે ગાવલડી માતા જેમ દીકરીને વળાવીએ એમ વળાવે છે વાજતે ગાજતે. રાજન તું આ ગાય માતા લઈ જા છો, ગાય વેચાય નહીં, ગાયને ભેટ અપાય. ગાય જેને બ્રાહ્મણોને કોઈને દાનમાં દો તો 4 વર્ષનું નિરણ અને ગૌ મંદિર બનાવી દેવાતું હતું. બાપ ઈ ગાવલડી એમ કહેવાય ચક્રવર્તી રાજાને આપે છે, છતાંય ભલામણ કરી રાજન આ ગાય માતા છે ને એનું તારે એવું વ્રત કરવાનું છે. શું કે ગાયને તારે જંગલમાં જાતે સરાવવા જવાની ઉઘાડા પગે. માડી તમને કૃષ્ણ ભગવાન સરાવે ઉઘાડા પગે હાલ તારે. હે માડી તમને કૃષ્ણ ભગવાન સરાવે ઉઘાડા પગે ચાલ તારે લો. હે માડી તારા છાણમાં છે સમૃદ્ધિ, હે લક્ષ્મીજીની વાસ કરે રે લો. હે માડી તારા છાણમાં છે સમૃદ્ધિ, હે લક્ષ્મીજીની વાસ કરે રે લો. માના શાણમાં જેમ ગાયને જરૂરત નથી છતાંય કે છે કે મને તમારા શરીરમાં નિવાસ આપો, તો ગાયના શાણમાં લક્ષ્મીજીને રહેવું પડ્યું. એટલે ભારતની ધન ગૌધન કહેવાય. બાપ ગૌધન કહેવાય. પણ આપણે બિયર પીવું હોય, બેફામ રખડવું હોય, એફએસએલ યુગમાં રહેવું હોય એના માટે આ ધન નથી. પતન સમય આવી ગયો છે આપણો, પતન સમય. બાપ હું તો એમ કહું છું સૌરાષ્ટ્રની ધરતીના લોંગડી ગામના કાકડિયા હાકના એક દાસ બાપા ભજન લખે છે અને એ ભજન કેદીક મારે ને તમારે બહુ જૂનવાણી સમયમાં આવી આવો જૂનવાણી રીતે આપણે કરવું હોય તો આપણા જેને રાષ્ટ્રપતિ એવોર્ડ મળ્યો છે એવા ભારતના પહેલા કવિ દુલાભાઈ કાગના અવાજમાં કહું તો ઈર્ષા જનાવે રે ઈ તો મૃત્યુ ના રે ગેંદાણ જુઓ રે ભાઈ ઈર્ષા દેને આવે ઈર્ષા જને આવે ઈ તો મૃત્યુ ના રે ગેંદાણ જુઓ રે ભાઈ રે ભાઈ પડતી ના રે પરિયાણ ઈર્ષા દેને આવે છે એટલે આપણી પાસે ધન ખૂબ છે પણ ઈર્ષા છે બાપ ગૌધન હોય તો ભલે ગરીબ હોય પણ મનમાં સંતોષ થાય આપણી કોઈ ઇજ્જત નથી આપણી પાસે દીકરીઓ હોવા છતાં 35 વર્ષની આપણે પરણાવી શકતા નથી આથી તો મોટું કયો સંકટ આવે આ ગાવલડીને તગડી છે ને એના પ્રતાપ છે બાપ તો આવી ગાવલડી એમની જે કથા હાલે છે એમાં દિલીપ રાજાને કહે છે દિલીપ રાજન તારે ગાય સરવા જાતે લઈ જવું ઉગાડા પગે ગાય વગડામાં પાણી પીવે જંગલમાં પાણી પીવે જ્યાં રોકાય ત્યાં તારે ઈ પાણી પીવાનું હવે ફક્ત 2 મિનિટ રહી છે ખાલી આપણે ગૌ માતાની આરતીની એક કડી કહી અને વિરામ લઈશું હા પાછા બેસી વાહ હવે 2 મિનિટ એનું કારણ છે કે આ જંગલમાં ગાય સરે છે ગૌસર જંગલ કાપતા કે મનો અટકાવ્યા ગૌસર જંગલ કાપતા કે મનો કોણે કર્યો પોઈઝન સટકાવ ગાવલડીને કોણે કપાવી કોણે
માના ગૌસર ખેડી નાખ્યા બાપ. તેથી મોદી સરકારે છે ને સરકારના કાયદામાં આવતું હતું ગૌ રક્ષા પહેલી, હજી પણ બંધારણમાં છે. તો આખાડા કાન નહીં હાલે, રાતો રાત વટ હુકમ થવો જોઈએ. 20 વીઘા જમીને ગાય બળદનો એની જમીન જપ્તે થાય બાપ. આ 30 વર્ષ પહેલા લખ્યું, મને કઈ વડાપ્રધાન હગા નથી થતા ને કઈ નડતાય નથી, અને આમ ગણો તો મને જડતાય નથી, નકરે વાત કરી દઉં. હા, આ બધું આમ છે. પણ આવી ગૌ માતાની વેદના લઈ અને જંગલમાં ગાય સરે છે, કેવી રીતે ઔષધિ છે, આપણું જંગલ શું છે. ડુંગરડે હાવજ ડણકે મળતા મરદો તણી રણહાક, ભેદું સારણ એમ ભણે કા હરવો હોરઠ. આ હોરઠી ભાષામાં આપણી ગૌ કથા હાલે છે. તો અત્યારે આપણે ગૌ કથામાં આજે ખરેખર તો આમનો સમય થોડો આજ ભલે લીધો, પણ સરસ મજાનો કથાનો દોર આવેલો છે. તમને ગમ્યો છે ને બધાને? તો હા પાડજો. કાલ 10 વ્યક્તિ લાવશે ને તો હું હા પાડી મંજૂર કરીશ, કારણ કે તમારા માટે છે. ગૌ માતાની વાત ફેરે ફેરે નહીં થાય. અને આજે આ લાઈવ કાસ્ટ થયું છે એ તમને લગભગ 15-20 દિવસ પછી બધાના ફોનમાં ટીવીમાં બધી આવશે. કારણ કે આપણી પાસે એવું બજેટ નથી કે આપણે લાઈવ કરી શકીએ. આપણે આપણા પ્રમાણે ગૌ માતાના સાહિત્યને વેતું કરવા માટેનો પ્રયાસ છે. તો આપણે બહુ ધીરજ ધરી છે. આપણે ગૌ માતાની આરતી ઉતારીએ નહીં, ખાલી આરતીની એક કડી બેન બોલી દે અને પછી અમારા ભાઈ એ ભેરવીનો સૂર આપી દે, એટલે અમારા કાર્યક્રમને ખૂબ શુભેચ્છા સાથે આપણે ટેલિકાસ્ટ કર્યું છે. એવા ભાઈને પણ આપણે તાળીઓથી વધાવીએ. અમારો હાર્દિક સ્ટુડિયો ખૂબ મજાનું. આમ તો આરતી છે ને એ આપણા હૃદયમાં દીપક જ છે. આપણે સ્થિર થવાનું છે. ગૌ મૈયાની આરતી આપણે માનસ પૂજા આમ કરીને આપણે ઉતારી રહ્યા છીએ, એવો ભાવ થવો. ઓમ જય જય ગૌ માતા દેવી, જય જય ગૌ માતા, મંગલ મૂર્તિ પ્રદાય, મંગલ મૂર્તિ પ્રદાય, જગને રચાતા. ઓમ જય જય ગૌ માતા. वशिष्ठ की सेवा नंदनी सिखलाया, मैया नंदनी सिखलाया, कामधेनु से हारे, कामधेनु से हारे, सैनिक गणता. ओम जय जय गौ माता, ओम जय जय गौ माता, ओम जय जय गौ माता. સૃષ્ટિમાં જ્યારે ભેરવી રાગ, કોઈ પણ ભજનનો કાર્યક્રમ સામા પૂરો થાય ને એટલે ભેરવી આવે છે. ભેરવી રાગ એટલે દાદા સત્યનો રાગ છે. આ ગૌ કથા સત્ય માટે છે. જ્યારે હરિશ્ચંદ્ર તારામતીને સત્ય માટે વેચાઈ જવું પડ્યું, એકનો એક દીકરો મૃત્યુની સયા ઉપર હોય, ખાપણ ઓઢાડવાનો હાડી કાપીને અને સત્યવાન ત્યાં નોકરી કરે છે. બાપ એમ કે છે કે મારા માલિકની રજા નથી, ભલે મારો દીકરો હોય પણ દાન દીધા વગર આને અગ્નિના દાન ન દેવાય. તારામતી આને અગ્નિ દાન ન દેવાય. ત્યારે કીધે છે મારો પોતાનો બાળક છે, તમારો છે, એ મારું તારું નહીં, મારા ગુરુના વચને હું વેચાણો છું બાપ, એની વાત છે. અને ત્યારે કે છે આમ કરીને આમ તલવાર તારામતી માટે, જો તું મને પૂછ્યા વગર અગ્નિદાહ દઈશ તો એક ઘા ને 2 કટકા મારી પત્નીને પણ સત્યને કાંટે કાપી નાખું બાપ. આ સત્યના દેશમાં આવી કથાઓ હોય. અહીં તો પીધેલા બુધિયા નાસ્તા હોય, આ યુગ ત્યાંથી લાવ્યા. અને એમ કહેવાય છે કે સત્યવાન હરિશ્ચંદ્રને તારામતીને આમ કરીને આમ ઘા માથે કરવો
અને મારો નાથ મહાદેવ ભોળોનાથ, ભગવાન વિષ્ણુ, ભગવાન બ્રહ્મા સત્યનું રૂપ ધારણ કરી અને હાથમાંથી શમશેર લઈ લીધી તલવાર. અને ત્યારે જે પોકાર થયો ને એ રાગ ભૈરવી બાપ. એટલે સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર અને તારામતી આપેલો આ રાગ આ સૃષ્ટિ ઉપર બાપ. એ પણ આપણે દિલીપ રાજાના વડવા કહીને કે બાપ. અને એ ભારત માતા આપણી માં. અને આ ભારત માતા માટે મેં સરદાર કથા લખી અને એમાં ભૈરવીમાં છેલ્લો રાગ. ભારત માતા કેરા બંધન છોડાવવાને ખેલો આઝાદીનો જંગ. હો રાજ મને લાગો, હો રાજ મને લાગો આઝાદીનો રંગ. હો રાજ મને લાગો. મારી ભારત માતા કેરા આવા બંધન છોડાવવાને. ભારત માતાને આઝાદ થયું છે એમ ગાયને આઝાદ કરવાની છે બાપ. ગૌ માતા માટે આવો પ્રયાસ કરીએ. જય ગૌ માતા કહીને મારી વાણીને વિરામ. બોલીએ શ્રી ગૌ માતા કી, ભારત માતા કી, તાપી મૈયા કી, ગુરુ મહારાજ કી, ભગવાન દાસ બાપાની, ગરીબદાસ બાપાની, સુખરામ બાપાની